આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે આજ રોજ રવિ કૃષિ મહોત્સવ યોજાયો। અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાય આ કાર્યક્રમમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓની માહિતી સાથે સહાય વિતરણ પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને નવીન કૃષિ પદ્ધતિઓથી પરિચિત કરવા માટે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત કૃષિ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે અને આજે દેશ એટલો અનાજ પેદા કરે છે કે વિદેશોમાં નિકાસ પણ કરે છે। તેમણે ખેડૂત મિત્રોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અપીલ કરી હતી। તેમના જણાવ્યા મુજબ રાસાયણિક ખેતી જમીનને બંજર બનાવી દે છે અને માનવ આરોગ્ય પર પણ ખરાબ અસર કરે છે। તેથી સ્વસ્થ અને નિરોગી ભારત માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની ગઈ છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા સહિતના આગેવાનોએ પણ ખેડૂત મિત્રોને પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વિવિધ યોજનાઓના મંજૂરી હુકમો એનાયત કરાયા હતા, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી અને આધુનિક ખેતી ઉપકરણોના સ્ટોલની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ તથા અન્ય અધિકારીઓ, ખેડૂત મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રવિ કૃષિ મહોત્સવ બોડેલી તાલુકાની અંદર એપીએમસીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના સાંસદશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી, વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ ખેડૂતો વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સૌએ વાત કરી।